પ્રભુએ એમને જણાવી દીધું ને કે આ કારણથી હું અરોગ્ય નથી, તો હવે આવું ન કરું. ત્યાં સ્વતઃ પ્રભુ ગ્રંથની જરૂર જ નથી, પ્રભુ સ્વતઃ બોલીને જણાવી દીધું. પછી પ્રભુ ત્યાં એના ઉપર એટલી કૃપા છે કે પ્રભુએ એમને સ્વતઃ જ જણાવી દીધું. હવે ગ્રંથ જણાવે કે પ્રભુ જણાવે, બે એક જ વસ્તુ છે. જો ગ્રંથમાં જે આજ્ઞા છે એ પ્રભુ બોલી રહ્યા છે કે ગ્રંથ બોલી રહ્યા, બે સમાન છે. કારણ કે શ્રી મહાપ્રભુજી કૃષ્ણના મુખારવિંદ રૂપ છે, મુખારવિંદમાંથી જ શબ્દ નીકળે ને. ભગવાન સાક્ષાત બોલે કે ગ્રંથ દ્વારા શ્રી મહાપ્રભુજી બોલે, બે સમાન છે. કારણ કે ભગવાનના મુખારવિંદ રૂપ શ્રી મહાપ્રભુજી છે, મુખારવિંદમાંથી નીકળી રહ્યો છે. ત્યાં પણ મુખારવિંદમાંથી પ્રભુએ આજ્ઞા કરી કે બીજાની સામગ્રી હું તારી ઉપર બિરાજું છું, તો બીજાની સામગ્રી તે શું કામ લીધી? તો હવે આવું ન કરવું. બધાને શિક્ષા પ્રાપ્ત થઈ. 84 ને 252 જે વૈષ્ણવો જે છે એ લીલાર્થ ધારણ કરેલા રૂપો છે. ક્યાંક એક્ઝામ્પલ સ્થાપિત કરવું છે, એના માટે એ અલગ અલગ એમની બુદ્ધિ ભગવાને, તે ભગવાન જ એમના પ્રેરક છે કે અન્યાશ્રય દોષ આવો બાધક છે બતાવવા માટે ડોકરીને ભગવાને આ રીતે અન્ય પાસે આ કરાવ્યું છે. અરે એ ભગવદી તો કેમ કહેવાય? તો પછી જો અન્યાશ્રય કરતા હોય તો ભગવદી કેમ કહેવાય? તો 84 તો 252 ભગવદીની વાર્તા છે ને. ગુલાબદાસ ગુલાબ કાં થયા તોય ભગવદી કીધા. ભગવદી ક્યાંથી થયા? ગુલાબ કાં થઈ જાય કોઈ ભગવદી કહેવાય? પણ ત્યાં તો ત્યાં ઉદાહરણ સ્થાપિત કરવું છે. ગુસાઈજી આવા દોષવાળાનો પણ ઉદ્ધાર કરવા સમર્થ છે એવું બતાવવું હોય તો ગુલાબદાસજી ગુલાબ ખાં થવું પડે. તો ત્યાં 84 ને 252 બધા પ્રસંગો જે છે એને આ દ્રષ્ટિથી જોઈએ તો સમજાઈ જાય કે આ બધા એક તો ભગવદી છે. દેહ છોરી કે નિત્ય લીલા પ્રાપ્ત ભય, તો બધા નિત્ય લીલાને પ્રાપ્ત કરવાના અધિકારી છે. તો એમનાથી કે અન્યાશ્રય આદિ કંઈક થયું ને ભગવાને કંઈક એમને શિક્ષા આપી, તો કંઈક શિક્ષા, કંઈક એક્ઝામ્પલ. તન્માર્ગ સ્થાપનાય હિ આસક્તો ભગવાન એવ કદાચિત સ્થાપમ દાપયતિ ક્વચિત અહંકારે અથવા લોકે તન્માર્ગ સ્થાપનાય હિ. ક્યાંક અહંકાર વગેરે થયો તો ભગવાન એમને શાપ અપાવે છે. દાપયતી, આપતા નથી હો ભગવાન. એ સ્વામીજી દ્વારા, કોઈ સખી દ્વારા શાપમ દાપયતી. ભગવાન કે હું કેમ છોડું, તમે આપો શાપ. દાપયતી શબ્દ પ્રયોગ કર્યો મહાપ્રભુજી કે શાપ દેવડાવે છે. લીલામાં પણ જોઈએ તો સ્વામીજી શાપ દીધો, લલિતાજીએ શાપ દીધો, કોઈ ઠાકોરજી તો ક્યાંય શાપ દીધો નથી કોઈને, દેવડાવી દીધો છે. મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે અહંકારે અથવા લોકે તન્માર્ગ સ્થાપનાય. ભૂતલ ઉપર કંઈક માર્ગનું સ્થાપન કરવું છે, ભક્તિ માર્ગનું સ્થાપન કરવું છે, તો અહંકાર આદિ થયો એને શાપ પણ અપાયો.